ધ્રાંગધ્રાના સુથાર શંભુભાઈ મિસ્ત્રીએ વર્ષ 2012માં એક ચકલીના માળાને તૂટતો જોઈને લુપ્ત થયેલી ચકલીઓને બચાવવા 51,000 મજબૂત લાકડાના ચકલીઘર બનાવવાનો સંકલ્પ લીધો હતો। વ્યવસાય સુથાર હોવા છતાં આર્થિક મુશ્કેલીઓ તેમ છતાં તેમણે દરરોજ પોતાના કામમાંથી સમય કાઢીને આ સેવાકીય કાર્ય જારી રાખ્યું। 10 થી 12 વર્ષની અથાગ મહેનત બાદ શંભુભાઈએ શાળાઓ, મંદિરો, તળાવ અને બગીચાઓમાં આ તમામ 51,000 ચકલીઘર વિના મૂલ્યે લગાવી પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો છે। તેમના આ પ્રેરણાદાયી સેવા કાર્યની નોંધ લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પ્રશંસાપત્ર પાઠવી વિશેષ સન્માન કર્યું છે। શંભુભાઈના આ પ્રયાસોથી શહેરી વિસ્તારોમાં ફરી ચકલાઓનો કલરવ ગુંજતો થયો છે, જે પ્રકૃતિના રક્ષણ માટે માનવતા અને પર્યાવરણ પ્રત્યેના આપણા સામાજિક ઉત્તરદાયિત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। મને ઘણો ખુશી અને આનંદ છે અને આવા નાના નાના કાર્યોની જો ગુજરાત ગવર્મેન્ટ આવી નોંધ લેતી હોય તો ઘણા લોકોને ઉત્સાહ મળશે આવા કાર્યોનો, સેવાકીય પ્રવૃત્તિનો, અને ગુજરાતને એક સારા એવા સેવાકીય ઝાડવા, ચકરીઓ અને સરસ મજાના કાર્ય કરવાની